જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર સહિત જિલ્લાના તમામ તાલુકા મથક ઉપર કરાયેલ પીએમ કિસાન ઉત્સવ ઉજવણીની. જી હાં, 13 માર્ચને પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયેલ છે, જે અંતર્ગત છોટાઉદેપુર ખેતીવાડી વિભાગ અને પ્રોજેક્ટ ડિરેક્ટર આત્માના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુરના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રિશનલ વેલ્યુ અંગે જાગૃતિ અભિયાન સાથે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેવા હેતુથી કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ પીએમ નરેન્દ્ર મોદીના આસામ ખાતેના રાષ્ટ્રીય કક્ષાના અને સીએમ ભૂપેન્દ્ર પટેલના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું, જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સમ્માન નિધિના 22મા હપ્તાની રકમને ડીબીટી માધ્યમથી સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લાના 1 લાખથી વધુ કિસાનોને લાભ મળ્યો છે. મુખ્ય અતિથિ એવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ તેમના પ્રેરક ઉદ્બોધનમાં ખેડૂતોને મિલેટ્સનું વાવેતર વધારવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા મિલેટ્સ પાકોના પોષણ મૂલ્ય અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ જ પ્રકારના સમાંતર કાર્યક્રમનું જિલ્લાના અન્ય 6 તાલુકા મથકે પણ આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મેળામાં કૃષિલક્ષી કૃષિ પ્રદર્શન સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું જિલ્લા ખેતીવાડી અધિકારી ભક્તશરણ પંચાલ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હાં, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હાં, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.